નર્મદા કેનાલમાં પડેલ ગાબડાનું સમારકામ પૂર્ણ કરી ફરી કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને ખેતરમાં ઉભેલા પાકને જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ। બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી પાણી મેળવતા ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 15 દિવસથી કેનાલમાં પડેલ ગાબડાના કારણે બંધ થયેલ પાણી આખરે ફરી શરૂ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં છેલ્લા 15 દિવસ પહેલા મોટું ગાબડું પડ્યું હતું। આ ગાબડાના કારણે કેનાલનું પાણી ખેડૂતો સુધી પહોંચતું બંધ થઈ ગયું હતું। સિંચાઈનું પાણી અટકી જતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંદાજે 12 જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ખેતરોમાં ઉભેલો પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો હતો, જેને લઈ ધરતીપુત્રો ભારે ચિંતામાં હતા। ખેડૂતોની હાલાકીને ધ્યાને લઈ તંત્ર દ્વારા બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી। રાત દિવસ એક કરી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી। ભારે જહેમત બાદ આખરે કેનાલના ગાબડાનું સત્વરે સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। સમારકામ પૂર્ણ થતાં તંત્ર દ્વારા ફરી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કેનાલમાં પાણી પર આધારિત ખેતી કરતા ખેડૂતોના મુરઝાતા પાકને હવે જીવનદાન મળશે। જો કે આ ઘટના એક પ્રશ્ન જરૂર ઊભો કર્યો છે। કેનાલની હાલત અત્યારે ખૂબ જ જર્જરિત જોવા મળી રહી છે। ખેડૂતોની માંગ છે કે જો આખી કેનાલનું નવું નિર્માણ કરવામાં આવે અથવા તો તેનું યોગ્ય સમારકામ થાય તો જ આવા ગાબડા પડવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તેમ છે। હાલ તો પાણી મેળવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ચોક્કસ ખેડૂતોની મહેનત પાણીમાં ન જાય તે માટે તંત્રે હવે આ જર્જરિત કેનાલના કાયમી ઉકેલ માટે વિચારવું જોઈએ। એવા શૈલેષ વાઘેલા, ભારત ન્યૂઝ મીડિયા, દાંતીવાડા।